નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ એની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ તેની અંદર આપણે ગયા લેક્ચરની અંદર ભારતીય ચિંતન વિશે જોઈ ગયા. ત્યાર પછી આજે આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે જોવાનું છે. હવે સૌપ્રથમ તો આ ચેપ્ટરમાંથી આપણને 3 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાય, 5 ગુણની અંદર કોઈ ક્વેશ્ચન પૂછાતો નથી. અને આજે આપણે જે ક્વેશ્ચન લેવા જઈ રહ્યા છીએ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, એ ક્વેશ્ચન 5 ગુણ માટેનો હોય, મોટો ક્વેશ્ચન છે. પણ આપણને 5 ગુણનો આમાંથી પૂછાતો નથી, એટલે આ ક્વેશ્ચન આખો ન પૂછે. પણ આ ક્વેશ્ચનમાંથી આપણને 1 ગુણ માટે અને શોર્ટ ક્વેશ્ચન માટે, એટલે કે એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. તત્વચિંતક એરિસ્ટોટલ, જો અહીંયા એરિસ્ટોટલ છે એ તત્વચિંતક એક અર્થશાસ્ત્રી થઈ ગયો કે જેમનું નામ આપ્યું છે કે તેમણે ઓઇકોનોમિકા નામનું એક પુસ્તક લખેલું કે જેમણે તેની અંદર આર્થિક ચિંતન અંગે રજૂ કર્યું. હવે ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે જ્યારે 1750 થી 1830 ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે ઉદ્યોગ ક્ષેત્રે છે સૂક્ષ્મ અને શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. જો ઉદ્યોગોની અંદર વિશિષ્ટીકરણ થયું, જૂના ઉદ્યોગો હતા એ બધાય પડી ભાંગ્યા અને નવા ઉદ્યોગોની અંદર નવી નવી ટેકનોલોજી આવી અને નવા સંશોધન ક્ષેત્ર થવા માંડ્યા. આમ કોઈ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેની અંદર કુશળતા મેળવે એવી રીતે, તેમજ જ્ઞાનની અંદર ક્ષેત્રની અંદર અભ્યાસ અને સંશોધનની અંદર વિશિષ્ટીકરણ થયું. આમ ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ શાસ્ત્રોની અંદર પણ વિશિષ્ટીકરણ થયું. જો દરેકની અંદર છે વિશિષ્ટીકરણ થવા માંડ્યું. જે જૂની અને પુરાણી પદ્ધતિ હતી એ જૂની પુરાણી પદ્ધતિની જગ્યાએ નવી નવી પદ્ધતિઓ આવવા માંડી અને અભ્યાસની પદ્ધતિ એકમાત્ર તર્ક કલ્પના આધારિત ન રહેતા, જો અભ્યાસની જે પદ્ધતિ છે એ માત્ર તર્ક અને કલ્પના આધારિત નહીં, પરંતુ પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ અભ્યાસ શરૂ થયા. એટલે કે માત્ર તર્ક એટલે કે વિકાસ દ્વારા નહીં, માત્ર બુદ્ધિના વિકાસ દ્વારા નહીં, પરંતુ આપણા પ્રયોગ દ્વારા, આપણી ચકાસણી દ્વારા, એટલે કે પ્રેક્ટિકલી વૈજ્ઞાનિક સંશોધન છે શરૂ થયા. આમ અત્યાર સુધી છે માનવી આર્થિક વેતનનો એક રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિશે તત્વચિંતકના ભાગરૂપે એક અભ્યાસ શરૂ થયો. તેનો સ્વતંત્ર વિકાસ છે એ અભ્યાસ શરૂ થયો. એની અંદર આપણને આજે કીધું, જો ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો હતા એ મોટા પાયે ઉત્પાદન કરતા. એ મોટા યંત્રો એટલે આપણે લોકો સારી રીતે જાણી કે એની અંદર આર્થિક સત્તાનું કેવું હોય, કેન્દ્રીકરણ હોય. બરાબર, આર્થિક સત્તાનું શું હોય, કેન્દ્રીકરણ હોય. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે મોટા એકમો હોય ત્યાં આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ હોય, જ્યારે નાના એકમો હોય ત્યાં આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ હોય. એટલે કે મોટા એકમ કોણ શરૂ કરી શકે? જો એક તો જંગી મૂડીરોકાણને જંગી મૂડીરોકાણને કારણે શરૂ થાય. હવે જંગી મૂડીરોકાણ એટલે કે બહુ મોટું મૂડીરોકાણ કરવું પડે, અને મોટું મૂડીરોકાણ એ જ વ્યક્તિ કરી શકે જે વ્યક્તિ ધનિક હોય, વધારે રૂપિયાવાળા હોય, એ જ વ્યક્તિ છે એ મોટું મૂડીરોકાણ કરી શકે. એટલે કે એની અંદર આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું કે જે કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ એક ધનિક વર્ગ પૂરતું જ સીમિત હોય એમ. પરંતુ જ્યારે નાના ઉદ્યોગો હોય, બરાબર, એની અંદર આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. એટલે કે નાના ઉદ્યોગો છે એ આમ આદમી એટલે કે દરેક વ્યક્તિ છે એ પોતાની રીતે મૂડીરોકાણ કરી શકે, જેથી કરીને વિકેન્દ્રીકરણ એટલે કે જુદી જુદી જગ્યાએ એને વહેંચવામાં આવે. આમ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. અને આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક ક્ષમતામાં વધારો થવા માટેના કારણો શું હોઈ શકે એના ઉપર ઊંડા ચિંતન પછી 1776 ની અંદર એડમ સ્મિથે પોતાનું સ્વતંત્ર ચિંતન કરતું એક પુસ્તક રજૂ કર્યું. જો ખાસ ધ્યાનમાં રાખજો, અન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેશનલ એન્ડ કોશિસ ધ વેલ્થ ઓફ નેશન્સ, કે જેને ટૂંકની અંદર કહે તો વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક. 1 ગુણ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એડમ સ્મિથે 1776માં કયું પુસ્તક લખ્યું? તો કે વેલ્થ ઓફ નેશન્સ. બરાબર, એનું પુસ્તકનું નામ તો મોટું હતું. જો આપણને અહીંયા આપેલું છે કે અન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, એને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એડમ સ્મિથે કયું પુસ્તક લખ્યું? વેલ્થ ઓફ નેશન્સ નામનું. બરાબર, હવે આ પુસ્તક એને એવું બધું સારું ગયું, એવું બધું રીતે કે એને નામ એટલું બધું કમાણું કે જેને કારણે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન છે એ એડમ સ્મિથને મળ્યું. જો
આ પુસ્તકને કારણે એને પુસ્તકની અંદર જે આર્થિક વિચારો વિશે જે વિચારો રજૂ કર્યા હતા એની અંદર એને એટલું બધું બહુમાન મળ્યું કે જેને કારણે આખે આખું જે એમ કહી શકાય કે આર્થિક એટલે કે અર્થશાસ્ત્રની અંદર જે આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે એ અર્થતંત્રની દરેક પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિક ઢબે શરૂ થઈ ગઈ. અને આમ કરવાને કારણે બહુમાન એડમ સ્મિથને મળવાને કારણે એડમ સ્મિથને આપણે અર્થશાસ્ત્રનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એક ગુણની અંદર ઘણી વખત પૂછાતું આવ્યું છે કે અર્થશાસ્ત્રનો પિતા કોને તરીકે ઓળખવામાં આવે, તો કેવું તમારે લખવું પડે એડમ સ્મિથને. ત્યાર પછી એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. એડમ સ્મિથ નામનો અર્થશાસ્ત્રી થઈ ગયો. તેમણે અર્થશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી, જોજો ખાસ ધ્યાનમાં રાખજો. એડમ સ્મિથે એક સંપત્તિનું શાસ્ત્ર છે. એક વાક્યની અંદર તમને પૂછે એડમ સ્મિથની વ્યાખ્યા આપો, તો તમારે લખવું પડે એડમ સ્મિથે સંપત્તિ અંગેની વ્યાખ્યા આપી. આના ઉપરથી તમારે શું યાદ રાખવાનું, એ સ યાદ રાખવાનું. એ સ એટલે એડમ સ્મિથ અને સ એટલે કે સંપત્તિનું શાસ્ત્ર એટલે કે એ સ. હવે તે માને છે કે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ એટલે કે જેને જોઈ શકાય, અડી શકાય તેવી ઉત્પાદન પદ્ધતિ કે તેનો વિનિમય કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો આની અંદર એડમ સ્મિથે આર્થિક અર્થશાસ્ત્રની અંદર ખાલી વ્યાખ્યા કેવી આપી કે જેને અડી શકાય અને જોઈ શકાય, બીજી કોઈ વસ્તુની અંદર આની અંદર સમાવેશ કર્યો નથી. આમ એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, કારણ કે એક બાજુ માનવીના આર્થિક વિકાસનો તે વર્તન કરે છે, તો બીજી બાજુ એક અભ્યાસ છે એ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. જો આની અંદર બીજું છે એક સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો એને, કારણ કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ તો કરે છે, બરાબર, અને બીજી બાજુ તે એક વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર અભ્યાસ કરે છે. આમ એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને તેણે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. હવે ખાસ ધ્યાન રાખજો, એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે, બરાબર, એને માનવ કલ્યાણની પણ વાત આની અંદર કરી જ છે, બરાબર. એને શું કર્યું, ખાલી ભૌતિક સંપત્તિ વિશેની વાત કરી કે જેને અડી શકાય, જોઈ શકાય કે જે અસ્તિત્વમાં હોય એવી સંપત્તિ વિશેની વાત કરી છે ને, પણ સાથે સાથે એને માનવ કલ્યાણની પણ વાત આની અંદર કરેલી જ છે. તો આની એક ટીકા તો એ કઈ ઉત્પન્ન થાય, આપણે આમાં સમજવું પડે, બરાબર, કે હવે અડી શકાય એવી જ વસ્તુ અર્થતંત્રમાં, તો કે ના, બરાબર, ઘણી વસ્તુ એવી પણ હોય કે જે બીજી વસ્તુનો પણ અર્થશાસ્ત્રની અંદર સમાવેશ કરવો પડે. તો આની ટીકાને દૂર કરવા માટે થઈને બીજો અર્થશાસ્ત્રી આવ્યો આલ્ફ્રેડ માર્શલ. જો બીજી વ્યાખ્યા આપશે આલ્ફ્રેડ માર્શલની, બરાબર. ફરીથી એક વખત એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યાની અંદર કઈ, તો એડમ સ્મિથે કઈ વ્યાખ્યા આપી, અર્થશાસ્ત્ર અને સંપત્તિનું શાસ્ત્ર છે, એટલે કે ઉત્પાદન શ્રમ દ્વારા જે ભૌતિક સંપત્તિ રહી, બરાબર, સંપત્તિ શબ્દ આવી જાવ છે, ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમય કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પછી એડમ સ્મિથને કેના પિતા તરીકે ઓળખવામાં આવે, તો કે અર્થશાસ્ત્રના. આ બીજો ક્વેશ્ચન. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન, તો કે એડમ સ્મિથે કયું પુસ્તક લખ્યું હતું, તો કે વેલ્થ ઓફ નેશન્સ. અને ત્યાર પછી ચોથો ક્વેશ્ચન કે વેલ્થ ઓફ નેશન્સમાં કઈ શેની વાત કરી છે, તો કે માનવ કલ્યાણની પણ વાત કરી છે, બરાબર. તો આ વસ્તુ છે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની થશે. ત્યાર પછી બીજો અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, એટલે કે 1890 ની અંદર, જોજો ખાસ ધ્યાનમાં રાખજો, 1890 ની અંદર આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ, જો એડમ સ્મિથનું પુસ્તક કહે તો વેલ્થ ઓફ નેશન્સ, આલ્ફ્રેડ માર્શલનું પુસ્તક કહે તો પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ, બરાબર, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, કે જેની અંદર અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે માનવ એક રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. જો આલ્ફ્રેડ માર્શલે શેની વ્યાખ્યા આપી, તો એક રોજિંદા જીવન અંગેની વ્યાખ્યા આપી. તમારે શું યાદ રાખવાનું, રોજિંદુ જીવન અંગે. માર્શલ છે એ રોજિંદા જીવન અંગેની વ્યાખ્યા આપે છે.
અને રોજિંદા જીવનની અંદર આપણે બધા લોકો સારી રીતે જાણીએ છીએ કે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે, બરાબર. જો અહીંયા આપણે કીધું કે માર્શલના મતે અર્થશાસ્ત્ર એક માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. માણસ ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવવી કેવી રીતે પ્રયાસ કરે તેનું વિશ્લેષણ કરે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી જ વસ્તુ અને વપરાશની જ વાત કરે છે. જોકે માર્શલ છે એ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યાનો પણ ટીકાનો ભોગ બની. જો આગળની હતી એડમ સ્મિથ, ત્યાર પછી માર્શલ. આ બંને આની અંદર માત્ર શેની વ્યાખ્યા વાત કરી તો કે ખાલી ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુની, પરંતુ આની બીજી વસ્તુ પણ આની અંદર સમાવેશ કરવો જોઈએ. તો આ બે વસ્તુનો છે એ ટીકાનો ભોગ બનતા અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર માનવીને કેન્દ્ર સ્થાને મૂકવો એક ખૂબ જ અગત્યની બાબત છે, બરાબર. માનવીને કેન્દ્ર સ્થાને તો આપણે એડમ સ્મિથે મૂકી જ દીધો. આને ફક્ત શું કર્યું તો કે એક ભૌતિક વ્યાખ્યા આપી, ભૌતિક અંગેની, ભૌતિક સંપત્તિ અંગેની. અને આ વ્યક્તિની ટીકાત્મક સ્વરૂપ છે એ દૂર કરવા માટે થઈને હવે આવે છે રોબિન્સ. જોજો ખાસ ધ્યાનમાં રાખજો, હવે આવે છે રોબિન્સ. લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સાયન્ટિફિક્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ between ends and screen means which have alternative uses. એટલે આનું ગુજરાતી છે, જોજો. અર્થશાસ્ત્ર એક માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો તે અંગેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન. રોબિન્સે શું કીધું કે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કઈ રીતે મેળ બેસાડવો તેનું અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. એવું છે આપણને અહીંયા રોબિન્સે કીધું. હવે વૈકલ્પિક સાધનો એટલે હવે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આજે આપણે જે સ્કૂલની અંદર ભણી રહ્યા હોય, જો ત્યાં પહેલાના સમયની અંદર જ્યારે સ્કૂલ નહોતી ત્યારે શું હોય તો કે એક માત્ર જમીન હોય. શું હોય? જમીન. હવે જમીનની અંદર તમારે જે વસ્તુ કરવી હોય એ થઈ શકે. હવે જમીનને તમારે ખેતી તરીકે પણ ઉપયોગ કરી શકો, કોઈ કારખાનું પણ સ્થાપી શકો, કોઈ ઔદ્યોગિક સાહસ પણ સ્થાપી શકો, કોઈ મોટી મોટી સ્કૂલો સ્થાપી શકો. આ એક વૈકલ્પિક વિકલ્પો કહેવાય. શું કહેવાય ને? વૈકલ્પિક વિકલ્પો. આમાંથી તમારે ગમે એક વૈકલ્પિક વિકલ્પ છે એને મેળ બેસાડવાની વાત છે કે અહીંયા કઈ વસ્તુ કરવાથી આપણને મેળ બેસશે, બરાબર. હવે એક વિકલ્પ તમે જો પસંદ કરશો એટલે બાકીના વિકલ્પ છે તમારે જતા કરવા પડશે, બરાબર. એટલે મેળ બેસાડવાની વાત છે, કારણ કે બધાય વિકલ્પ છે આપણે અહીંયા મેળ બેસે નહીં, કારણ કે બધાય વિકલ્પ એકની અંદર બધું ચાલે નહીં. આ માનવીની જરૂરિયાત છે એ અમર્યાદિત છે. જોજો ખાસ, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાત સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે જે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એટલે કે એક જરૂરિયાત સંતોષાય એટલે બીજી જરૂરિયાત પાછી ઉદ્ભવી જ જાય. આમ આના વિરુદ્ધ જરૂરિયાત સંતોષવાના સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ બધા સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, પણ એ મર્યાદિત છે. કેવા છે? મર્યાદિત. એટલે કે 5 વીઘા જમીનની અંદર આપણે સ્કૂલ કરવાની વાત છે તો એ 5 વીઘા જ જમીન છે, એ મર્યાદિત છે, બરાબર. 5 થી વધારે આપણે જઈ શકીએ નહીં. હવે આની અંદર જ આપણે ગમે વૈકલ્પિક સાધનોમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાની વાત છે. આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ અછતવાળા સાધનની કેવી રીતે ઉપયોગ થાય જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત છે સંતોષાય અને તેનું માર્ગદર્શન કરવાની છે. આમ રોબિન્સે શેના અંગેની વ્યાખ્યા આપી તો તમારે લખવું પડે અછત અંગેની વ્યાખ્યા આપી, બરાબર. પેલો કોણ હતો? ફરીથી એક વખત એડમ સ્મિથ. એડમ સ્મિથે કઈ વ્યાખ્યા આપી તો કે સંપત્તિ અંગેની, બરાબર. એટલે કે એસ પછી રોબિન્સે અછત અંગેના શાસ્ત્રની એટલે કે એસ રોસ, બરાબર. એસ વોરિયા અથવા એસ રોસ એટલે કે રોબિન્સે અછત અંગેના અર્થશાસ્ત્રની, એટલે આવી રીતે યાદ રાખવાનું, એસ રોસ. અને ત્યાર પછી માર્શલ, તો કે માર્શલ તો આધુનિક જીવનનો છે અને રોજિંદા જીવનનો છે, એટલે રોજિંદા જીવન અંગેની વ્યાખ્યા આપી છે. ત્યાર પછી
રોબિન્સે એક વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. આમ આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે, તેમાં અભ્યાસ કરે છે શું હોવું જોઈએ, તે નૈતિક બાબતનો અભ્યાસ કરતું નથી. તે એક માત્ર વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. બરાબર, જો તે નૈતિક બાબતનો અભ્યાસ કરતું નથી અને તે એક માત્ર કેવું તો કે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. હવે એની કોઈ ટીકાત્મક ચર્ચા હશે કે નૈતિક બાબતનો અભ્યાસ નહોતું કરતું, કે જેને કારણે છેલ્લે સેમ્યુઅલ સાહેબો ટૂંકમાં સમય જતા જતા અલગ અલગ પ્રકારના જે અર્થશાસ્ત્રીઓ આવવા માંડ્યા અને અલગ અલગ પ્રકારના અર્થશાસ્ત્રીઓ પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપવા માંડ્યા. આમ નવી નવી વ્યાખ્યાઓ છે અર્થશાસ્ત્ર આપવા માંડ્યા. સેમ્યુઅલ્સનના મતે economics is a study of how society uses scarce sources of products, valuable જોજો commodities and distribute them among different people. એટલે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધન દ્વારા જરૂરિયાતનું ઉત્પાદન કરે છે, એટલે કે જેની જરૂરિયાત અછત છે એ અછતનું પૂરવા માટે કેવી રીતે જરૂરિયાતનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો સુધી પહોંચાડે છે, તે અંગેનો અભ્યાસ કરે છે. એટલે આની કામ છે ગોઠવણી કરવાનું, બરાબર, જુદી જુદી જગ્યા સુધી પહોંચાડવાનું કામ છે. સેમ્યુઅલ શું કરે છે, વૈકલ્પિક એટલે કે અછતવાળી વસ્તુને લોકો સુધી કેવી રીતે વહેંચી જુદી જુદી જગ્યાએ પહોંચાડવા માટેનો અભ્યાસ કરે છે. આમ સેમ્યુઅલ્સન સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના કેન્દ્ર મહત્વનું સ્થાન આપે છે. પસંદગી અને વહેંચણીના મુદ્દાને એટલે કે કઈ રીતે વહેંચણી એ રીતે. બરાબર, આમ અર્થશાસ્ત્રની વિવિધ ભાષાઓ ઉપરથી આ પ્રમાણેના મુદ્દા મહત્વના છે કે અર્થશાસ્ત્ર એક માનવીની વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ઉપરના 4 અર્થશાસ્ત્રી થઈ ગયા કે જેમણે પોતાની અલગ અલગ જે વ્યાખ્યા આપી. આ દરેક વ્યાખ્યામાંથી આપણે કોમન મુદ્દા કાઢી તો એટલું જાણવા મળે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, એટલે કે માનવ જે અત્યારે કાર્ય કરી રહ્યો છે એનો આર્થિક વર્તન તે અંગેનો કાર્ત. પછી વાસ્તવદર્શી એટલે કે જે વાસ્તવિક છે અને તેની પદ્ધતિ કેવી છે તો કે વૈજ્ઞાનિક છે. આમ આ એક સામાજિક વિજ્ઞાન છે. ખૂબ જ સરસ. અહીંયા આપણે આ ક્વેશ્ચન પૂરો કરી છે. ફરી એક વખત રિવિઝન ખાસ ધ્યાનમાં રાખજો. પેલો અર્થશાસ્ત્રી હતો એડમ સ્મિથ. એડમ સ્મિથે પોતાનું નામ શું આપ્યું, પોતાનું પુસ્તક કયું લખ્યું તો કે વેલ્થ ઓફ નેશન્સ. એડમ સ્મિથને તો કે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને એડમ સ્મિથે સંપત્તિ અંગેનું શાસ્ત્ર અંગેની વ્યાખ્યા આપી. કેની? સંપત્તિ અંગેના શાસ્ત્રની. ત્યાર પછી આલ્ફ્રેડ માર્શલે કયું પુસ્તક લખ્યું તો કે વેલ્થ ઓફ પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ. બરાબર, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પછી તેમણે કેના અંગેની વ્યાખ્યા આપી તો કે રોજિંદા જીવનની અંદર, બરાબર, સુખાકારી મેળવવા માટે રોજિંદા જીવનની વ્યાખ્યા આપી. ત્યાર પછી રોબિન્સ, પછી કોણ થઈ ગયું? રોબિન્સે ક્યારે વ્યાખ્યા આપી? જોજો, પછી રોબિન્સે એટલે કે વૈકલ્પિક માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. બરાબર, એટલે કે અછત અંગેની વ્યાખ્યા આપી રોબિન્સે. એની આપી અછત અંગેની. ત્યાર પછી અને છેલ્લે આવ્યો સેમ્યુઅલ્સન. સેમ્યુઅલ્સને જે અછત અંગેની વ્યાખ્યા આપી હતી એ અછત વચ્ચે અછત જરૂરિયાતનું પૂર્ણ કરવા માટે જુદા જુદા લોકો સુધી કેવી રીતે વહેંચણી કરવી તે અંગેની આ વહેંચણીના મુદ્દાની વ્યાખ્યા આપી. બરાબર, ખૂબ જ સરસ. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ 3 ગુણ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, વારંવાર પૂછાતો આવેલો છે. જોજો ખાસ, 3 ગુણ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. માણસ એક સતત પ્રવૃત્તિશીલ છે કે જે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરતો હોય. મંદિરે દર્શન કરવા જાય, મિત્રો સાથે મળવા જાય, દુકાને બેસે, રાજકીય ચર્ચા કરે, ટીવી કે ફિલ્મ જોવે. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતી નથી. જો માનવ જે કરે એ બધી પ્રવૃત્તિનો અભ્યાસ કરતો નથી, પરંતુ માનવીની માત્ર આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર માત્ર શેનો અભ્યાસ કરે? આર્થિક પ્રવૃત્તિનો જ. આના ઉપરથી હવે તમને આવડવું જોઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે
શારીરિક અને માનસિક રીતે તમે જે કાર્ય કરો છો એના બદલામાં તમે જે વળતર મેળવો છો, બરાબર. તો વળતર મેળવવાના હેતુથી જે કરવામાં આવતી પ્રવૃત્તિ હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. આમ અર્થશાસ્ત્રની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ છે ખૂબ જ સમજવો ખૂબ જ જરૂરી હોય. હવે 3 ગુણની અંદર છે આ ક્વેશ્ચન વારંવાર પૂછાતો આવે છે, ખાસ ધ્યાનમાં રાખજો એક્ઝામની અંદર. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. ઘણી વખત એવી રીતે પૂછે, અથવા ઘણી વખત ખાલી તમને પૂછે કે આર્થિક પ્રવૃત્તિ વિશે ટૂંક નોંધ લખો અથવા બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે ટૂંક નોંધ લખો, બરાબર. આની અંદર આપણે એક સાથે બે મુદ્દા લેતા પછી જોજો, ખાસ ધ્યાનમાં રાખજો. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે કે તમને બધાને ખબર જ છે, બરાબર, કે જેની અંદર કોઈ પણ પ્રકારની વળતર મેળવવાની ઈચ્છા હોય. મેં તમને પહેલા પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું, જો કે કોઈ પણ માણસ છે પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તે આર્થિક પ્રવૃત્તિ કહે છે, બરાબર. આર્થિક પ્રવૃત્તિ કેને કહેવાય? એટલે માણસ છે જે વસ્તુ અને સેવાના વિનિમય માટે વળતર મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે, બરાબર, આવક મેળવવાની અથવા ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે, કે જેની અંદર રૂપિયાની લેવડ દેવડ થતી હોય એ બધી આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે જેનો ઉદ્દેશ આવક મેળવવા અને ખર્ચ મેળવવાનો નહીં, પરંતુ એના સિવાયનો હોય. જો જેનો હેતુ કોઈ વળતર મેળવવાનો નથી, ખર્ચ કરવાનો નથી, કોઈ વિનિમયનો પણ નથી, માત્ર કેનો કોઈ બીજી પ્રવૃત્તિનો હોય, તો એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, આજે હું તમને બધાને ભણાવું છું, તો હું તમને જે ભણાવું છું એના બદલામાં મારો શું હેતુ હોય છે? કાંઈક ને કાંઈક મારો હેતુ હોય કે કાંઈક વળતર મેળવવાનો હેતુ હોય. શું હોય? વળતર મેળવવાનો. આમ હું શારીરિક અને માનસિક રીતે, બરાબર, હું તમને ભણાવું છું અને વળતર મેળવવાના હેતુથી હું જે શારીરિક અને માનસિક રીતે કાર્ય કરું. શારીરિક રીતે એટલે કે હું અત્યારે ચોપડી પકડીને હું તમને ભણાવતો હોય તો એને કહેવાય શારીરિક, અને મારા મગજમાંથી જે વધારાના શબ્દો નીકળતા હોય એને કહેવાય માનસિક. આમ શારીરિક અને માનસિક રીતે જે હું પ્રવૃત્તિ કરતો હોય વળતર મેળવવાના હેતુથી તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે, બરાબર. આર્થિક પ્રવૃત્તિ ત્યાર પછી એનો ઉદાહરણ તો કે આવક અને ખર્ચનો વિનિમય, કે જેની અંદર આવક પ્રાપ્તિ અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જરૂરિયાત સંતોષવા માટે, વસ્તુ કે સેવાઓ મેળવવા માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ, બરાબર. આનું ઉદાહરણ તમને આવડે કે નહીં? આજે શિક્ષક કોઈ પણ વ્યક્તિને ભણાવે છે તો એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહે છે. કોઈ પણ વ્યક્તિ હોય માલ સામાનનું ખરીદ વેચાણ કરતું હોય તો એ બધી કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર. તો આર્થિક પ્રવૃત્તિ વિશે તમને આવડવું જોઈએ. ત્યાર પછી બિનઆર્થિક પ્રવૃત્તિ, કે જેની અંદર આવક મેળવવા, ખર્ચ કરવા અથવા વિનિમયનો હેતુ નથી. એક્ઝામ્પલ તરીકે દયા, માયા આવી લાગણીથી પ્રેરાઈને થતી પ્રવૃત્તિ, બરાબર. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા આપણે કીધું દાન આપવાની પ્રવૃત્તિ, દાન આપો તો એના બદલામાં તમે કાંઈ લેશો નહીં, લ્યો, બરાબર. તો એને કેવી પ્રવૃત્તિ કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે એની સામે કશું ખર્ચ થાય પરંતુ એની સામે કાંઈ મળતું નથી. હવે આ વ્યાખ્યા ઉપરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે તેને આર્થિક પ્રવૃત્તિ કરે છે, જેની અંદર વિનિમય થવો જરૂરી છે. આમ આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજ માટેના નીચેના ઉદાહરણ જુઓ. આ ઉદાહરણ પૈસાના છે તો કે આર્થિક પ્રવૃત્તિના. હોટલમાં જઈને જમવું, બરાબર. હોટલમાં તમે જમશો એટલે તમારે ખર્ચ કરવો પડે કે નહીં? થિયેટરમાં તમે જઈને ફિલ્મ જોવો તો એના પાછળ ખર્ચ થાય. ખેતરમાં જઈને મહેનત કરો તો એના પાછળ ખર્ચ થાય. શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવો તો એ બધી કેવી કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પછી માણસની અનેક જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાની જરૂર પડે તે મેળવવા માટે કાં તો વસ્તુ અથવા સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે, બરાબર. તો ટૂંકમાં એને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જો એક્ઝામ્પલ તરીકે ખેડૂતને મોટરસાયકલની જરૂરિયાત, મોટરસાયકલ મેળવવા માટે કોઈ બીજી વસ્તુ પાસે આધાર રાખશે, મહેનત કરી શ્રમ દ્વારા ન જુગાડે, બરાબર. સાટા પ્રથા આપણે કહેતા હતા કે નહીં? હા, એને કહેવાય સાટા પ્રથા, બરાબર. કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવે તો એને પણ એને પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. અને આ નાણાં મોટરસાયકલ દ્વારા મેળવે છે. ત્યાર પછી આ બધી આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી જો છેલ્લે આપ્યું મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તો પણ આર્થિક પ્રવૃત્તિ છે. હવે તમે છે શિક્ષણ દ્વારા ડિગ્રી, ડિગ્રી દ્વારા નોકરી અને નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જરૂરિયાત સંતોષવા માંગો છો, બરાબર. આ બધી આર્થિક પ્રવૃત્તિ.
પણ હું તમને કહું, શિક્ષણની જ વાત કરું, હું જ છું, હું મારા છોકરા અથવા મારા ભાઈને જ ભણાવતો હોય તો એના પાસેથી હું રૂપિયા લેવાનો નથી. તો આને પાછી કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર? કે જેની અંદર કોઈ પણ પ્રકારનો મેં બનાવટ છે નહીં. તો હવે તમને આશા રાખી તમને બધાને સારી રીતે સમજાઈ ગયું હશે. ત્યાર પછી એકમલક્ષી અને અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ. આભાર.